ગાઈસ હું ઘરે રસોઈ બનાવીને આવી છું છતાં દક્ષ જેનીસ અહીંયા પિઝા ખાય છે. બોલો, અમે 3 પાનનો વળ જોવા આવ્યા હતા અને ભાઈઓ અહીંયા પિઝા ખાવા બેસી ગયા. હવે ઘરની રસોઈનું મારે શું કરવું? કહું છું ચાલ ચાલ ચાલ, કેમ સમજતો નથી દક્ષ? જો આ કેવો ખતરનાક પડી ગયો રોડ ઉપર ગાઈસ. બોલ કેચ કરતા પડી ગયો. જલ્દી ઊભો કર, જલ્દી ઊભો કર. અને આ તો જો ટી શર્ટ બગાડી, નવા નવા કપડાં. હજી તો અમે નીકળ્યા નથી ગેટથી અને ભાઈએ કપડાં બગાડ્યા. અરે રામ રામ રામ. ગુડ ઇવનિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ સાંજની મસ્ત રસોઈ બનાવી દીધી છે ને અત્યારે અમે જઈએ છીએ 3 પાનાવાળો વડ છે ને ત્યાં મંદિરે જઈએ છીએ. અમારા જેનીશભાઈ કેટલા દિવસથી લોહી પી ગયા છે કે 3 પાનવાળા મંદિરે લઈ જાઓ. તો અત્યારે લઈ જઈએ છીએ. પ્રતિકે ગાડી કાઢી, આજે તો કાઢવી જ પડશે. અને બંને ભાઈઓ જો અહીંયા લાગી પડ્યા છે બોલ રમવા માટે. જેનીસ વાગી જશે. અલા મેં કેચ કરી લીધો. ચલો દક્ષ, લેટ થાય છે. અલા પડી ગયો. કહું છું ચાલ ચાલ ચાલ, કેમ સમજતો નથી દક્ષ? જો આ કેવો ખતરનાક પડી ગયો રોડ ઉપર ગાઈસ. બોલ કેચ કરતા પડી ગયો. જલ્દી ઊભો કર, જલ્દી ઊભો કર. અને આ તો જો ટી શર્ટ બગાડી, નવા નવા કપડાં. હજી તો અમે નીકળ્યા નથી ગેટથી અને ભાઈએ કપડાં બગાડ્યા. અરે રામ રામ રામ. ગાંડા જેવો ટાંગો ભાગી ગયા. ચલાય છે તો વાંધો નહીં. ચાલો ચાલો. તો ગાઈસ અમે નીકળી ગયા છીએ અને 15 મિનિટથી અમે પેટ્રોલ પંપ શોધીએ છીએ પણ બધા પેટ્રોલ પંપ બંધ બતાવે છે. મોદી કાકાએ કીધું હતું કે 4 વ્હીલ લઈને ના નીકળશો. તમારા ઘરમાં 4 ગાડી હોય તો એક જ ગાડી વાપરજો, પણ અમારા ઘરમાં 3 ગાડી છે એટલે અમે એક જ ગાડી વાપરીએ છીએ. જો અમે એક જ જણા 4 ગાડીમાં બેસી ગયા પ્રતિક. એટલે હા છે, નીચેથી પેટ્રોલ પંપ તો છે અહીંયા નાયરાનો, આગળ તો છે. તો બહુ લેટ થઈ ગયું, 7 વાગી ગયા છે. પણ 3 પાનનો વડ જોવા જઈએ છીએ. હવે જો ખુલ્લો હશે તો ઠીક છે, બાકી કંઈ નહીં. કેમ કે મારા જેઠાણી હોસ્પિટલથી આવ્યા હતા ગઈકાલે, તો તબિયત પૂછવા નહોતું જવાયું. તો અત્યારે એમને ઊભા તબિયત જોઈ લીધી, તો અત્યારે નીકળી ગયા છે જવા માટે. ખુલ્લો હોય તો ઠીક છે, ના ખુલ્લો હોય તો હરી હરી. અને બે જો ટંપુરિયા અહીંયા બેસી ગયા છે. કેમ ભાઈ શાંત બેઠા છો આજે? હે શાંતુડિયાઓ? અને પ્રતિકાના પેટ્રોલ પંપ જ શોધે. અચ્છા, પાણી પીવું છે એટલે બેઠા છે. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો પાણી પીવડાવી દઈએ. અહીંયા આવી ખૂણામાં તો છે ના, અહીંથી નહીં, આમ આગળથી. તો ગાઈસ પેટ્રોલ ભરાવે છે. ટાંકી આજે ફૂલ કરાવવાની છે અને સુરતમાં જ ફરવાનું છે. આપણે રોજ સાંજે રસોઈ બનાવી દેવાની અને સુરતમાં ફરી લેવાનું. સુરતની બહાર આ વખતે જવું નથી, કેમ કે આ વખતે 2 ફોન પરચેસ કર્યા છે. એક પપ્પાને ગિફ્ટ આપી અને ગઈકાલે દક્ષને આપ્યો. બંનેના ફોન 17,000 ના છે. એટલે આ વખતે ફરવા જવાનું કેન્સલ. સુરતમાં કંઈક ફર્યા કરીશું. ગરમી બી બહુ છે યાર. દર વખતે અમે ફરવા જઈએ ને તો આવીને દક્ષ નહીં તો જેનીસ નહીં તો દક્ષ, બંનેઓને એડમિટ, 2 માંથી એકને એક એડમિટ કરવો જ પડે. એટલે આ વખતે તો ડિસાઈડ કર્યું છે કે જવું જ નથી ફરવા, પછી ફરીશું. ગાઈસ અમારા દક્ષુભાઈએ છે ને અહીંયા પેટ્રોલ પંપનું પાણી પીધું અને ભાઈને હવે વોમિટિંગ થાય છે. સાચું બોલે? વોમિટ થાય છે, નાટક કરે? સાચું બોલ. ભૂખ લાગી છે ને, ખાવા માટે નાટક કરે જ ને. એના પપ્પાને છે ને એમ કે મને ઉલટી છે. સાચું જ કહું, તને ઓળખું છું, તારી મમ્મી છું ભાઈ. હસ્યો. મારા ગાડીને પેટ્રોલ ભરાઈ રહી છે અને ગાડીની હાલત તમે જોઈ શકો છો. આટલી ગંદી ગાડી થઈ ગઈ છે. હે પ્રતિક, આટલી ગંદી ગાડી કેમ છે? કોઈ ધોતું નથી. પૈસા 700 રૂપિયા લઈ લે છે મહિનાના અને કોઈ ધોતું નથી યાર. આવું થોડી ચાલે. ફૂલ કરાવી દીધું પેટ્રોલ. ગાડીમાં ક્રિકેટ રમવા લાગ્યા છે. ચંપલથી કોણ ક્રિકેટ રમે? બોલો, ગાડીમાં બાઉન્ડ્રી બનાવી દીધી. અને જેની છે 0 માર્યા અને 2 મિસ. હે છે ને 6 રન ને 2 મિસ. એની મારા 52 ને 1 મિસ. વાહ ભાઈ વાહ, ગાડીમાં બાઉન્ડ્રી બનાવી દીધી અને ચપ્પલથી ક્રિકેટ રમે છે. ચલો આઉટ. જેની આઉટ. 2 મિસ થઈ. દિમાગ ચલાવવું પડે રમવા માટે ગાઈસ. શોર્ટ મિસ દીધી. ગાડીમાં તમે રમી શકો. જેને રમવું હોય ને ગમે ત્યાં રમી શકે.
હા ચલ તો ગાઈસ 15 મિનિટના રસ્તામાં છોકરાઓને ભૂખ લાગી ગઈ તો આઈસ્ક્રીમ લેવા 21 થી છે આ તો શું પપ્પાએ કેટલા આપ્યા 30 લે આપી દે લા એ પૈસા પાછા આપ મને પપ્પાએ ખાલી 30 રૂપિયા તમને આપ્યા એ ભગવાન ચાલો હેડો તો ગાઈસ અમારા જેનીશભાઈ છે ને ચોકોબાર ખાય છે મારો ફોન પકડો ફોન અહીંયા શું કામ લાયો તું ફોટા પાડો ઓ ફોટા પાડવા અહીંયા આવડી મોટી હું ફોટા પાડવા વાળી છું ને હું ફોટા પાડવા હવે હું લઈ જો બંને જણા કેવું ખાય છે પડે છે લોચા પડે છે બસ એમ મોઢા મૂકી જા ને ચૂસી જા જલ્દી 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 ચૂસી જા જલ્દી ફાઇનલી પહોંચી ગયા છે 3 પળ વાળા શું યાર 3 ફાન વાળો વળ હા અને હવે જઈએ છે અંદર જોવા ખબર નહીં ખુલ્લું હોય કે નહીં હું તો ફર્સ્ટ ટાઈમ આવી છું મેં તો કોઈ દિવસ જોયો જ નથી અને બંને છોકરાઓ છે ને કેન્ડી ખાવામાં બિઝી છે હું ચાલ નથી મારા જો રિટર્નમાં આપીએ રિટર્નમાં ગાઈસ આ માસીને પૈસા આપવાનું કે છે અમારા જેનીશભાઈ તો જો માન્યો નહીં 10 રૂપિયા આપવા મોકલ્યો તો ગાઈસ 3 પાનના વડે પહોંચી ગયા છે અમે હવે અંદર જઈને જોઈ લઈએ ફર્સ્ટ ટાઈમ મેં તો કોઈ દિવસ જોયું જ નથી ચાલો તો ગાઈસ આ રહ્યો 3 પાનાનો વડ અહીંયા કર્ણ રાજાને અગ્નિદેહ આપ્યો છે એટલે કૃષ્ણ ભગવાને આ 3 અમારા દક્ષુભાઈ મસ્ત અહીંયા એની આખી સ્ટોરી વાંચે છે ગાઈસ વાંચો તમે જોઈ લીધો 3 પાનાનો વડ કેવો લાગ્યો સરસ છે ને દક્ષુભાઈ તમે વાંચી ને નહીં બહુ સરસ બહુ સરસ છે મજા આવી ને ચલો તો ગાયને ઘાસ ખવડાવી દો લો 20 રૂપિયાનો ચારો ખવડાવી દો ગાયને 200 રૂપિયા એ મારા છે તો ગાઈસ દક્ષુ જેનું ગાયને ચારો ખવડાવે છે અંદર ધીમેથી જજો બેટા પડી ના જાઓ સ્લીપ ના ખાઈ જતા થોડો થોડો બધી ગાયને નાખો લ્યો બસ પતી ગયું તો એ જ નહીં આપ્યું હતો તો ગાઈસ સ્વામિનારાયણના મંદિર આવી ગયા છે દર્શન કરવા અમારા જેનીશભાઈની ઈચ્છા હતી કે મમ્મી ચાલો તો 3 પાનાનો વડની બાજુમાં એક મંદિર છે તો ત્યાં આવી ગયા દર્શન કરવા જમવાનું આપણે ક્યાં જમવું છે ઘરે બનાવીને તો આવી છું મેં બનાવ્યું ચાલુ છે ભાખરી શાક ભાખરી તો હું ખાવું તારે ઓ પિઝા વાળી બહુ મોટી પિઝા ખાવા છે ગાઈસ અને પિઝા પ્રતીક પિઝા ખાવા છે પિઝા તો ગાઈસ દર્શન તો બંધ થઈ ગયા જોઈ લો ઓ ભાઈ સાહેબ ગાઈસ પંખો તો જો કેટલો મોટો છે ઓ બાપ રે બાપ હે ચાલુ હતો પંખો હમણાં બંધ કર્યો નથી દર્શન ચાલુ હતા કઈ વાંધો નહીં તો ગાઈસ હું તો છે ને ઘરે રસોઈ બનાવીને આવી છું મસ્ત ગલકાનું શાક અને ભાખરી તોય છોકરાઓને ભૂખ લાગી છે ને તો અમે લોકો આવી ગયા ડોમિનોઝમાં તો ઓફકોર્સ હું બી પિઝા તો ખાઈશ જ નહીં યાર ભાખરી કાલે ખાઈશું પ્રતિક ઘરે જઈને શાક રોટલા ખાઈ લેશે હું બી પિઝા ખાઈ લઉં જેનું ઘરે રસોઈ બનાવીને આવ્યા છે તો એ કેમ તો પિઝા ખાવા આવ્યો હે હા 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 હે તને કેમથી ખબર એ શું ખાશો સાહેબ ઘરે રસોઈ બનાવી છે તો બી તમે પિઝા ખાવા આવ્યા છો તો બોલો શું ખાશો સાહેબ તમે શું ખાશો સાહેબ ખાવાનું તો ખાશો જ પણ ખાવામાં શું ખાશો બોલો પિઝા ગાઈસ નવો મોબાઈલ લઈ આપ્યો છે ને તો બિઝી ને બિઝી જ છે બોલો ખબર પડે તને નવા મોબાઈલમાં શું કરવાનું શું નહીં ચેટ જીપીટી આખો દિવસ ચેટ જીપીટી આમ તો જો પણ તારું મોઢું તો બધાય કે છે શું ખાવું છે બધું ખાવું છે તારું પેટ છે કે પટાળું છે બધું ખાવું છે તારે તારું પેટ એટલું છે ખાવા માટે ના આપણે છે ને
ફક્ત જે બી આમાં છે ને ને બધું. જો હું તને શું કહું, જો મેં આનો ઓર્ડર આપ્યો છે. મને આ બી ભાવે. હા, વાંચતા આવડે જ તને એ બી ભાવે વાળો? બહુ તીખું બહુ. તો તીખું. જો મમ્મા બી જો 2 પિઝા અને ગાર્લિકનો ઓર્ડર આપ્યો છે. ઓકે, ઘરે રસોઈ બનાવીને આવ્યા છે ને અહીંયા પિઝા ખાવા પડશે. બોલો, પ્રતિક તો નહીં ખાય પણ હું ને છોકરા તો ખાઈ લઈશું. જોયું જશે, બહાર નીકળે છે તો પછી કંઈક નાસ્તો તો કરવો પડે ને. તો ગાઈસ જો અમે જમવા આવ્યા છીએ અને આ ત્રણેય ક્રિકેટ લવર છે. ત્રણ ક્રિકેટ લવર. મોબાઈલ ચાલુ કરી દીધો, ડોમિનોઝમાં પિઝા ખાવા આવ્યા છે અને આ ત્રણ મસ્ત મજાના મોબાઈલમાં મેચ જોવે છે. હે CSK હારવાનું, જીટી જીતવાનું. દક્ષ CSK હારવાનું? હે ના ગયા, હવે આ ઓ ભાઈ સાહેબ, CSK તમારું કયું છે? તમારું ત્રણની અલગ છે. આ મુંબઈ, આ CSK અને આ RCB. મને તો કોઈ ઇન્ટરેસ્ટ નથી ક્રિકેટમાં, એટલે આપણું તો કોઈ ફેવરેટ જ નથી. આ બધાની ફેવરેટ એ મારી ફેવરેટ. દક્ષુભાઈ રડવા લાગ્યા CSK હારવાનું એટલે. જો જો લડાઈ થઈ ગઈ. જો દક્ષુ થોડું વધારે ઓવર એક્ટિંગ કરે છે કે ગાઈસ, જગ્યા ચેન્જ કરી નાખી. અહીંયા ઊંચા ટેબલ પર આવી ગયા અમે. પેલું ટેબલ ને છોડી દીધું. અમારા દક્ષુભાઈ કે અહીંયા બેસીએ, પણ આ બહુ જ ગંદુ છે. કેવી રીતે બેસવાના? ચાલો ભાઈ, તો બહુ ભૂખ લાગી છે યાર, બહુ ભૂખ લાગી છે. તો ગાઈસ, પિઝા આવી ગયા છે. અમે 3 જ મંગાવ્યા કેમ કે 2 છોકરા જ ખાશે. હું ને પ્રતિક તો ઘરે જઈને જમીશું. તો 2 પિઝા અને 1 ગાર્લિક મંગાવી છે. જમી લો. શું કરો છો? હમલો કરો છો એમ? પ્રતિક હમલો કરે છે, હમલો. ગળામાં ઉતરવા માટે. ગાઈસ, અમારા દક્ષુ જેનું એમ કે છે કે પહેલા ગાર્લિક બ્રેડનો હમલો કરીએ, પછી પિઝાનો હમલો કરીશું. That's a 6. ગાઈસ, જોરદાર હમલો કર્યો છે બંને ભાઈઓએ. લડાઈ કરી મૂકી છે હમલામાં. તો પેલો કે મારું બાઈટ છે ને પેલો કે મારું બાઈટ છે. કોઈ દિવસ જોયા ના હોય એમ. Ketchup બી અલગ. કેચઅપ બી અલગ. બોલો, ખબર નહીં યાર, મેંદાની વસ્તુ કેમ તમને લોકોને આટલી બધી ભાવે છે? બર્ગર, પીઝા ને શું યાર, જલસા પડી ગયા તમને તો વેકેશનમાં. ગાઈસ, ફિનિશ. ચાલો ઘરે. હવે આપણું જમવાનું બાકી, ઘરે જઈને. ચાલો ભાઈ, અમારું જમવાનું બાકી છે. ચાલો, તમે તો 9 વાગે પેટ ભરી લીધું, અમારું પેટ ખાલી છે. એનું શું? હે, મારું પેટ ખાલી. આટલું બધું ખાધું તોય પેટ ખાલી છે? કુછ ભી હજી ખાવું છે. ગાઈસ, 3 પિઝા દબાઈ ગયો અને હજી ખાવું છે. ચાલો નીકળો. ચાલો બહાર નીકળો. ચાલો ચાલ બહાર નીકળ. જોયા આના પરાક્રમ ગાઈસ? તમે જોયા પરાક્રમ? ક્યાંય સીધો ચાલે નહીં. બોટલ જેવી બોટલ નહીં છોડી નહીં બિચારીને. જો એમાં પડ્યો, બચી ગયો. જેનું પ્લીઝ ના પાછળ બેસી જા. ના, જેનું મન નહીં ફાવે પાછળ બેસી જા. મહેરબાની કર, પાછળ પ્લીઝ. જેનું હંમેશા મમ્મા આગળ બેસે તારે પાછળ બેસવાનું. ના, પાછળ બેસો. ચાલ ને, મોડું થાય. પાછળ બેસ. પાછળ ના, આગળ નહીં. પાછળ જ બેસવાનું. તારું કયું બધું અમારે કરવાનું. મારે છે તો રોડ ઉપર મારે છે તો બસ પાછળ. આગળની સીટ પર બેસવાનું જ નહીં, પાછળ જ બેસવાનું. મેં તો બેહવા બોલા. બેહવા. ગાઈસ, જો અહીંયા મેચ ચાલી રહી છે અને આ બધા મેચ જોવે છે. જો તો ગાઈસ, ઘરે પહોંચી ગયા છે ને દક્ષ જેનિસ નીચે બોલ રમે છે અને હવે હું ફટાફટ કપડાં ચેન્જ કરીને રસોઈ બનાવું. પહેલાં તો મારા લડ્ડુ ગોપાલને જમાડું કેમ કે 9:30 થયા. એમને બી કંઈ જમાડ્યું નથી. તો ચાલો ફટાફટ હાથ પગ ધોઈને હવે હું રસોઈ બનાવું. જેનિસભાઈ કાંડ કરીને આવ્યા છે. સુભાઈ શું કરીને આવ્યા? જેનુભાઈ બોલ ખવાઈ દીધો. લાસ્ટ હતો એમકોનનો. અમારા દક્ષુભાઈને બહુ ગુસ્સો આવે જેનિસ પર. જેનું કેમ તે બોલ ખોવાઈ દીધો? લાસ્ટ બોલ હતો એમકોનનો. પપ્પાએ તમને વેકેશન ચાલુ થયું ને ત્યારે 12 બોલ લઈ આપ્યા હતા. હા ગાઈસ, અચ્છા, સ્ટોકમાં બોલ છે. ઓ ભાઈ સાહેબ, આટલા બધા બોલ છે. દક્ષુ તું યાર બિચારાની બેન છે. આખી અલગ કંપની છે યાર. એમકોન નો આખી અલગ કંપની છે જીનું. આ રમવા માટે કેટલા બધા? આટલા બધા છે યાર, આટલા બધા છે. અને ગાઈસ, તમે જોવો બપોરે આ બધા છે ને મસ્ત કોમ્પ્યુટરમાં થિયેટર બનાવે
અને ઝૂમ 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 મૂવી જોવે ત્રણેય બાપ દીકરો. હું તો બહાર જ બેસું. એ તો મૂકી દે ભાઈ, એ તો ચાલો હવે લડશો નહીં, આટલા બધા છે ને. શું કીધું? આટલા બધા બોલ છે ને, લડશો નહીં, શાંતિથી રમો. તો ગાઈસ મસ્ત જમી લીધું છે અને હવે પરવારી ગઈ છું. દક્ષ એની અંદર કોમ્પ્યુટર જોવે છે. અને છે ને મારા વિડીયોમાં એક બેન છે, એનું નામ નહીં આપું, પણ અહીંયા જો કોમેન્ટ કેવી કરી છે તમે વાંચો કોમેન્ટ. હંમેશા મારા વિડીયોમાં એ નેગેટિવ કોમેન્ટ કરે ને કરે જ. કોઈ દિવસ એમની પોઝિટિવ કોમેન્ટ નથી આવી. હું એમને ઓળખતી નથી, કંઈ જ નહીં, પણ મારા વિડીયોમાં એમની નેગેટિવ કોમેન્ટ તો આવે ને આવે જ. ઓલવેઝ મને શિખામણ આપવા આવી જાય. તો હું એમને એટલું જ કહેવા માંગીશ કે અમે પેરેન્ટ્સ છીએ, 2 બાળકને અમે સરસ મજાના મોટા કરીએ છીએ. અમને ભાન છે અમારે બાળક સાથે કેવી રીતે રહેવું, એમને શું લઈ આપવું, શું ન લઈ આપવું, અમને બધી જ ખબર પડે છે. અને તમે મારો વિડીયો જોયો હોય ને, તો પૂરો વિડીયો જોયો હશે ને તો જ તમને ભાન પડ્યું હશે કે અંદર હું બોલું જ છું કે સેટરડે સન્ડે જ મોબાઈલ મળશે, અધરવાઇઝ મોબાઈલ નહીં મળે. ભણવામાં જ ધ્યાન આપવાનું છે. હું 10 વાર વિડીયોમાં બોલી છું. આઈ થિંક એ બેને છે ને વિડીયો પૂરો નહીં જોયો હોય, એટલા માટે એમને આવી કોમેન્ટ કરી છે. અને ઓલવેઝ એમની નેગેટિવ કોમેન્ટ આવે ને આવે જ. કોઈ દિવસ પોઝિટિવ કોમેન્ટ મેં એમની નથી સાંભળી. પણ હદ થઈ ગઈ છે યાર, એટલે પછી મારે કહેવું પડે છે. તમે કોમેન્ટ કરો યાર, સારી કરો. નેગેટિવ કોમેન્ટ શું કામ કરો છો? અમને ખબર છે કે અમારા બાળકને અમારે શું લઈ આપવાનું છે, શું નથી લઈ આપવાનું. અમારી મરજી. અમારે મોબાઈલ લઈ આપવો હોય તો અમે મોબાઈલ લઈ આપીએ. અમારી પાસે પૈસા હોય ના હોય એ તમારે શું જોવાનું. એટલે કોમેન્ટ કરવી હોય તો પોઝિટિવ કોમેન્ટ કરો, નેગેટિવ કોમેન્ટ ન કરો. મારા દક્ષનો ફોન અમે લઈ આપ્યો છે, અમારી મરજી. એ ટાઈમ બધા જ વિડીયોમાં તમે નેગેટિવ કોમેન્ટ કરો છો. મેં તમારું શું બગાડ્યું છે કે નેગેટિવ કોમેન્ટ જ કરો છો? હું તો તમને ઓળખતી બી નથી, કંઈ જ નહીં યાર. વિડીયો જોઈને એન્જોય કરો, મજા કરો યાર. શું નેગેટિવ કોમેન્ટ લખીને તમને મળવાનું છે? તો કંઈ નહીં ગાઈસ, ચલો આજનો બ્લોગ પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. ફરી મળીએ કાલ નવા બ્લોગમાં. બાય બાય, રાધે રાધે.